बड़ा सोल्यूशन गोपाल गांठिया। નમસ્કાર, ઝી ભારત યુથ ફેસ્ટ 2026નો આ મંચ એવું મંચ છે ઝી મીડિયા, એક એવી સંસ્થા જે હંમેશાથી દેશની જનતાનો અવાજ બનતી રહી છે. અત્યાર સુધી અમે દેશની પબ્લિકનો અવાજ બન્યા છીએ. અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા રાજ્યના મંત્રી શ્રી પ્રવીણ માળી, સાથે સાથે ધારાસભ્ય અમિત ઠાકર પણ આપણી સાથે ઉપસ્થિત છે. તાલીઓથી એમનું આપણે સ્વાગત કરીશું. સાથે સાથે ઝી મીડિયાના CEO રক্তিમ દાસજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાલીઓના ગડગડાટથી આપણે એમનું પણ સ્વાગત કરીશું. ઝી ભારતના એડિટર સંતોષ કુમાર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ તાલીઓથી સ્વાગત. સાથે ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. યુથ આપણે જેનઝી કહીએ છીએ. જેનઝી એક એવી તાકાત છે જે દેશને દિશા આપવાનું કામ કરે છે, અને એટલા માટે જ હવે ઝી મીડિયા એ જેનઝી એ યુવાઓનો અવાજ બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેની માટે એક પ્લેટફોર્મ, એક મંચ પૂરું પાડવાનો આ પ્રયત્ન કરી રહ્યું છે. ઝી મીડિયા જે 16થી વધારે ચેનલો સાથે પૂરા દેશની જનતાનો અવાજ બની રહ્યું છે, ને એટલા માટે હવે જેનઝી ભારત કરીને એક આખી ચેનલનો વિચાર આ મંચ પરથી ઉપસ્થિત થઈ રહ્યો છે. આજે એનું જ આપણે અનાવરણ કરીશું અને સાથે સાથે જાણીશું કે આખરે જેનઝીના વિચારો કઈ રીતે દેશને નવી દિશા અપાવી શકે છે. સાથે આપણી વચ્ચે મહાનુભાવો ઉપસ્થિત છે, આપણે તેમનું સ્વાગત કરીશું. અને એની માટે હું રાજ્યના યુવા મંત્રી શ્રી પ્રવીણ માળીનું સ્વાગત કરવા માટે ઝી મીડિયાના CEO શ્રી રক্তিમ દાસજીને વિનંતી કરીશ કે પ્લીઝ સર આપ પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કરો પ્લીઝ. સાથે સાથે ધારાસભ્ય શ્રી અમિત ઠાકર માટે હું વિનંતી કરીશ, પ્લીઝ સર આપ પણ પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કર્યો. ખૂબ ખૂબ સ્વાગત સર, ખૂબ ખૂબ સ્વાગત આપનું. હવે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે દીપ પ્રાગટ્ય આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ખૂબ જ શુભ માનવામાં આવતું હોય છે. ત્યારે આજનો આ પ્રસંગ છે, આજનો આ કાર્યક્રમ છે, તેની શરૂઆત પણ આપણે દીપ પ્રાગટ્ય થકી જ કરીશું. અને દીપ પ્રાગટ્ય માટે હું મંચસ્થ તમામ મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ દીપ પ્રાગટ્ય થકી આ કાર્યક્રમને આગળ વધારો પ્લીઝ સર. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते. ખૂબ ખૂબ આભાર સર, ખૂબ ખૂબ આભાર. ગુજરાત રાજ્યના યુવા મંત્રી શ્રી પ્રવીણ માળી, સાથે સાથે ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તેમણે યુથ ફેસ્ટના કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે. અહીં વિવિધ ગણમાન્યો પણ ઉપસ્થિત છો. આપ તમામ લોકો, આપ તમામ યુવા જે દેશનું ભવિષ્ય કહેવાય છે, તમે લોકો પણ મારી વચ્ચે ઉપસ્થિત છો. ત્યારે હું ઝી 24 કલાકના એડિટર શ્રી દીક્ષિત સોની સરને વિનંતી કરીશ કે પ્લીઝ સર આપ અહીં ઉપસ્થિત સૌ માનવંતા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરો પ્લીઝ સર. નમસ્કાર, ગુડ મોર્નિંગ. વેરી ગુડ. મને લાગે છે કે અવાજ થોડો ધીમો નથી. ગુડ મોર્નિંગ. ક્યાં વાત હે. ઝેનઝીનો અવાજ આજે આપણા દેશનો અવાજ બની ચૂક્યો છે, એટલે મને લાગે છે કે આપણું ગુડ મોર્નિંગ એટલું પાવરફુલ હોવું જોઈએ કે છેક આપણે ગુજરાત વિધાનસભાથી મંત્રી અને ધારાસભ્ય પણ છે તો ગુજરાત વિધાનસભા સુધી આપણો અવાજ પહોંચવો જોઈએ. ગુડ મોર્નિંગ. ક્યાં વાત હે. તો આજના અમારા ઝી ભારત યુથ ફેસ્ટમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે મંચ પર ઉપસ્થિત પ્રવીણ માળીજી જે રાજ્ય સરકારના મંત્રી છે, એમનું હું હાર્દિક સ્વાગત કરું છું. પ્રવીણભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમિતભાઈ ઠાકર વેજલપુર વિધાનસભાના અમારા ધારાસભ્ય છે અને અમારા બહુ જૂના મિત્ર છે. તો અમિતભાઈ, આજે પણ આપ અમારા એક ફોન પર અહીંયા આગળ હાજર આવ્યા બદલ આપનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. ખાસ કરીને અમારા માટે એટલે કે ઝી 24 કલાક માટે આનંદનો અવસર એટલા માટે છે કારણ કે આજે અમારા નેટવર્કના CEO સાહેબ શ્રી રক্তিમ દાસજી પણ અહીંયા આગળ ઉપસ્થિત છે. હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. રক্তিમ દાસજી જે છે એ મિત્રો હું તમને જાણ કરું કે અમારા મીડિયા જગતના ખૂબ જ જાણીતું નામ અને ખૂબ જ મોટું નામ, જેમના દિશા નિર્દેશ પર આજે ઝી 24 કલાક અને અમારી તમામ ચેનલો આગળ વધી રહી છે. અને આ યુથ ફેસ્ટનો જે કોન્સેપ્ટ છે એ પણ રক্তিમ સરનો જ છે. અને ખાસ કરીને આ યુથ ફેસ્ટની શરૂઆત આજે આપણે અમદાવાદથી જે કરવા જઈ રહ્યા છીએ, આવનારા સમયમાં આખા દેશના તમામ રાજ્યોમાં આના વિવિધ ચરણોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ કરીને ઝી ભારત જેમ ઝી ન્યૂઝ છે એવી અમારી એક બીજી ચેનલ છે ઝી ભારત અને એના એડિટર संतोष कुमार जी પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। संतोष जी आपका भाई दिल से मैं स्वागत करता हूँ। देखिए ज़ी 24 कलाक की एक ऐसी मुहिम है यूथ फेस्ट भारत कि जिसमें हम युवाओं को आने वाले समय में हमारे नेटवर्क के साथ जोड़ना चाहते हैं। जैसा कि आप जानते हैं कि राज्य सरकार की ओर से, केंद्र सरकार की ओर से स्टार्टअप के लिए, एंटरप्रेन्योर्स को प्रोत्साहित करने के लिए कई सारी योजनाएं होती है। स्टूडेंट्स हमेशा से ही जो युवा होता है वो एक कंफ्यूजन में रहता है कि मुझे मेरे करियर में आगे क्या करना है, यानी कि पढ़ाई के बाद क्या करना है। तो राज्य सरकार ने काफ़ी सारी ऐसी योजनाएं बनाई हुई है, लेकिन उसकी जानकारी ठीक तरीके से उन्हें नहीं होती है। तो यह जो मंच हमने बनाया है वो कहीं ना कहीं युवा और सरकार के बीच में एक कड़ी साबित हो, इस तरह से हमने ये इस मंच की रचना की है। और आने वाले समय में हम गुजरात में ही नहीं बल्कि पूरे देश में इस तरह का यूथ फेस्ट करने वाले हैं। ज़ी 24 कलाक जिस तरीके से अपनी सामाजिक जिम्मेदारी भी, नैतिक जिम्मेदारी भी हमेशा से ही जर्नलिज्म के साथ साथ इवेंट्स के तौर पर इस तरह के इवेंट्स करके निभाता है, उसमें आज हम लोग युवाओं के लिए बहुत सारी बातें करने वाले हैं। तो मैं ज़्यादा समय नहीं लेता हूं, कार्यक्रम को आगे बढ़ाते हैं और हम शुरू करते हैं यूथ फेस्ट भारत, जो आज यहां अहमदाबाद से शुरू होने वाला है। थैंक यू सो मच। ધારાસભ્ય શ્રી અમિતજી ઠાકરને હું વિનંતી કરીશ કે પ્લીઝ સર આપ પણ અહીં આવીને આ તમામ યુવાઓને પ્રાસંગિક સંબોધન કરો, પ્લીઝ સર। ઝી ટીવીના માધ્યમથી આ કોન્ફરન્સને સરકાર યુવા દિશામાં શું વિચારે છે આની વાત કરવા ઉપસ્થિત સરકારના યુવા મંત્રી મિત્ર પ્રવીણભાઈ, રক্তিમજી, संतोष जी और हमारे पुराने मित्र दीक्षित सोनी जी। जमानो टर्निंग पॉइंट ऊपर है, देश टर्निंग पॉइंट ऊपर है, जनरेशन साक्षी बनवा जा रही है। ઝી ટીવી પોતાને ઝેન ઝી તરીકે આ ઝેન ઝી સાથે જોડવા જઈ રહ્યું છે। જ્યારે ટીવી બદલાઈ રહ્યું હતું ત્યારે હજી રણની અંદરથી પાણીની જેમ દોડતું અને છેલ્લે ઝેડ સિમ્બોલ સાથે રણમાંથી ઓએસિસની જેમ ઉભરતું ઝી ટીવી, એ લોગો તમારી ઉંમરમાં અમે જોતા હતા। ઝી ટીવી આ ટીવીને ચેન્જ કરનારું નામ છે। વાત એટલી છે કે જેને જેન જી કહે છે, જે લોકો ડિજિટલ યુગમાં જન્મ્યા છે, ગ્લોબલ જનરેશન સાથે કનેક્ટ કરે છે। 2047ના નિર્માણની અંદર ભગવાને જેમને પસંદ કર્યા છે એવા જનરેશનને આજે સંબોધવા માટે આ કોન્ફરન્સ છે। નરેન્દ્ર મોદીજી આવ્યા ત્યારે એમને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયાની વાત કરી। તો આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા શું છે જે આજે દરેક યુથની અંદર એનું એક જુનૂન બની ગયું કે હું પણ મારું કઈ સ્ટાર્ટઅપ લઈને આવું। સક્સેસ સ્ટોરીઓ છે। સ્ટાર્ટઅપના વાતાવરણ ઊભું થવાના કારણે 30 વર્ષના સીઈઓ 7-8-10 હજાર કરોડનો બિઝનેસ કરતા હોય એવા ખૂબ ચહેરાઓ, એ આપણને મોઢા ઉપર સીધા નામ કહો તો અહીંયા બેઠેલા લોકો 20-25 નામ ગણાઈ દે। આવા નામો એ આ યુથ પેઢીનું એ પ્રતિનિધિત્વ કરે છે। અરે ભાઈ, ડિજિટલ પેમેન્ટ
તમે કેવી રીતે આ કેળાની લારીવાળા પાસેથી, કેવી રીતે પાનના ગલ્લાવાળા પાસેથી, કેવી રીતે પાણીપુરીવાળા પાસેથી, કેવી રીતે રિક્ષાવાળા પાસેથી, કેવી રીતે તમે તો અહીંયા રિક્ષા જુઓ છો, બિહારમાં તો પેડલ રિક્ષા છે, તો કેવી રીતે પેડલ રિક્ષાવાળા પાસેથી તમે 13 રૂપિયા ને 75 પૈસા લઈ શકો છો? તો તમે 20 વાળા 25 ઉંમરો તો 45 ના થશો. તો 2047 ના CEO, પોલિસી મેકર, વર્લ્ડ સાથે વાત કરનારા, વર્લ્ડને, દેશને, ભારતને લીડ કરનારા લોકો તો અહીંયા બેઠા છે. અમે લોકો તો તમને મોટિવેટ કરી શકીએ. તમારા ખંભે તો જબરજસ્ત જવાબદારી છે અને અમને એ ભરોસો છે કે આ જનરેશન એ વર્લ્ડમાં ભારતની ને તો ખાલી વ્યાખ્યા ઊભી કરશે, પરંતુ વિશ્વને લીડ કરશે. જો 11મા ક્રમેથી આપણે 5મા ક્રમની ઇકોનોમી થતા હોય, અમેરિકા 4%થી વધતું હોય, યુરોપ 1-1.5%થી વધતું હોય, જર્મની 2-2.5%થી વધતું હોય અને ભારત 7-8%થી વધી રહ્યું છે, તો આ શું બતાવે છે? વર્લ્ડ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી. વિવેકાનંદજીએ આખા વિશ્વને જઈને સમજાવ્યું કે મારો ધર્મ ને હું સમજું છું અને હું તારા ધર્મની રિસ્પેક્ટ કરું છું. બરાબર? તો રિસ્પેક્ટ સાથે આ વર્લ્ડને જો કોઈ આગળ વધારી શકે તો એ માત્ર ભારત જ આગળ વધારી શકે. વિવેકાનંદજીના માર્ગે નરેન્દ્ર મોદીજી ચાલે છે, એટલે વર્લ્ડની અંદર ભારતની જે હાક વાગે છે ને, એ હાક એ નરેન્દ્ર હતા અને આ નરેન્દ્ર છે. દરવાજો કેવી રીતે ખોલે છે અને મારા સુધી આવતા 7 ડગલામાં કેન્ડિડેટને હું પસંદ કરું કે ના કરું, આ નક્કી કરી નાખું છું. તો તમે, તમારામાં સ્કિલ હશે ને તો દુનિયા પૂછશે. આ સ્કિલને ડેવલપ કરજો. માર્કશીટ જરૂરી જ છે, નથી એવું ના માનતા, પરંતુ જો સ્કિલ નહીં હોય તો માર્કશીટ તમને માન નહીં આપે. સ્કિલ વાળા યુવાનોની પસંદગી આજ તમારી પાસેથી અપેક્ષા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સર, ખૂબ ખૂબ આભાર. તો પછી સરકારની એ કામગીરી માટે તાળીઓ આપણે પાડવી જ પડે, કેમ કે આ પ્રાઉડ મોમેન્ટ આપણા બધા માટે છે. પ્રવીણભાઈ માળી જે છે એમના માટે તાલીઓ થઈ જાય. પહેલાં તો જબરજસ્ત ઉત્સાહી છે અને હું મારા સહયોગી નિધિને વિનંતી કરીશ કે એમની સાથે સંવાદ કરે. અને પ્રવીણભાઈ જે છે એ તમે ગમે ત્યારે એમને કામ સોંપો, ગમે ત્યારે તમારી કોઈ સમસ્યા હોય તો એ ભલે ડીસાથી આવે છે પણ આખા ગુજરાતની જિમ્મેદારી નિભાવે છે, એટલે બધાનું કામ કરે છે. અને યુવા છે, દોડતા છે, જબરજસ્ત છે. તો નિધિ, ઓવર ટુ યુ. ખૂબ જ મોટા મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ મહેમાન એવા છે કે રાજ્ય સરકારમાં ખૂબ જ મોટી જવાબદારી નિભાવી રહ્યા છે. આજે આપણી વચ્ચે ઉપસ્થિત કેમ થયા છે? કેમ કે યુવા મંત્રી છે. આપણે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાથે વાતચીત કરીશું. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, સૌથી પહેલો સવાલ તો એ થશે કે પહેલાં તો કોંગ્રેચ્યુલેશન કે ખૂબ જ નાની ઉંમરે તમને ધારાસભ્ય તરીકેનું પદ મળ્યું અને એમાં પણ તમને મંત્રી તરીકેનો કારભાર સંભાળવાનો અવસર મળ્યો છે. તો તમે અત્યાર સુધીની કામગીરી કેવી રીતે કરી રહ્યા છો, કેવી રીતે વિચારી રહ્યા છો? થેન્ક યુ નિધિ, અને ખાસ કરીને જી મીડિયાને હું આભાર વ્યક્ત કરીશ કે તેમને યુથ ફેસ્ટ કરવાનો એક નિર્ણય લીધો જી, અને જેનજી સિરીઝને એમાં ઇન્ટરેક્શન કરવાનો મોકો આપ્યો છે. પહેલાં કદાચ સરકારો સુધી વાત પહોંચાડવા માટે રૂબરૂ જવું પડતું નીતિનભાઈ. આજકાલ હવે ઇન્સ્ટા ઉપર કોઈ મેસેજ કરી દે ને તો પણ એને સીધો મેસેજ જતો રહે, અને કોઈ કામગીરી કરી હોય તેમાં જો ક્રિટિસિઝમ હોય ને તો પણ તરત આવી જાય છે કે ભાઈ આ તમે કહેવાય છે એમ કે ડિજિટલનો આ એક ફાયદો છે. હા, એનો ફાયદો છે. હા, જેન ઝી જનરેશન અત્યારે ચર્ચાનો વિષય છે. સરકાર બનાવી પણ શકે છે અને સરકાર પાડી પણ શકે છે. તો આ જેન ઝી જનરેશન વિશે આપ શું વિચારો છો? પાડવાનો તો કોઈ સબ્જેક્ટ નથી હોતો સરકારોને જી, પણ એના વિચારો સરકાર સુધી રજૂ થાય અને એના માટે કંઈક સારું કરી શકે, ક્રિએટ ન્યૂ પોસિબિલિટી. જી, અને એ પોસિબિલિટી ક્રિએટ કરવાની અંદર જે સામે બેઠેલો વર્ગ છે એનું ફીડબેક બહુ મહત્ત્વનું છે. એ શું ઈચ્છે છે, એ કેવું ભારતનું નિર્માણ ઈચ્છે છે, કેવું રાજ્યનું ઈચ્છે છે, એની પોતાની જવાબદારીઓ શું છે, એને શું અપેક્ષાઓ છે, સરકાર જોડેથી શું અપેક્ષાઓ છે, એને પોતાના પરિવાર જોડેથી શું અપેક્ષાઓ છે, એના ગામથી શું અપેક્ષાઓ છે, એ એને બિલકુલ ખબર છે આમ. અને એ કોન્ફિડન્સથી બોલી શકે છે. એટલે એમના માટે કામ કરવાનું થાય તો મને એમ લાગે છે કે એ આપણા માટે બહુ જ મહત્ત્વનું હશે કે આપણી જે 2047નો જે ગોલ છે
એ ગોલમાં પરિપૂર્ણ કરવા માટે સૌથી મહત્વનો રોલ છે એ આ પેઢીનો છે. અહીંયા યુવાઓની અપેક્ષાની તમે વાત કરી. તમે આટલા સમયથી ખૂબ મોટી જે જવાબદારી છે નિભાવી રહ્યા છો. યુવાઓને સ્વાભાવિક રીતે તમારી પાસે અપેક્ષા ખૂબ જ વધારે હોય. તો અત્યાર સુધી તમે જે કામ કર્યું છે એમાં યુવાઓની અપેક્ષાઓ કઈ રીતે પરિપૂર્ણ થઈ છે? કોઈ એવું કામ કે જે યુવાઓની માંગ ઉપર તમે કર્યું હોય અને એમને ફાયદો થયો હોય? આપણું ભારત છે ને એ બેન નિધિબેન કૃષિ પ્રધાન દેશ છે. બિલકુલ. આમાંથી મને ખબર નહીં ખેડૂત કેટલા લોકો છે આમાં, ભાઈબંધ ફાર્મર્સ હોય એવા? હા, આઈ થિંક 30% છે ને? બિલકુલ. હા, તો ભારત એક એવો દેશ છે જેનો અલગ અલગ સેક્ટર છે બેન. જી. એગ્રીકલ્ચર સેક્ટર છે, સર્વિસ સેક્ટર છે, ફાર્મા સેક્ટર છે, ઓટોમોબાઈલ સેક્ટર, મિકેનિકલ સેક્ટર, આવા અલગ અલગ સેક્ટરો છે ને એમાં અલગ અલગ લોકો ભણતા પણ હશે અત્યારે, અને દરેક એવું વિચાર્યું હશે કે મારે આ ફિલ્ડમાં જવું છે, આ ફિલ્ડમાં જવું છે, આ ફિલ્ડમાં જવું છે. હવે આ સેક્ટરોની અંદર સૌથી આખા દેશની અંદર 48% એમ્પ્લોયમેન્ટ જનરેશન છે ને એગ્રીકલ્ચર સેક્ટરથી છે. અને દેશની અંદર 48%, ગુજરાત 51% છે જેનું એમ્પ્લોયમેન્ટ જનરેશન આ સેક્ટરથી છે. બાકી બધા જ રેસ્ટ ઓફ ટોટલ જેટલા પણ સેક્ટર આવ્યા એ રેસ્ટ ઓફ પર્સન્ટેજમાં છે. એની જીડીપીમાં અસર છે ને 18%ની છે. એટલે ગુજરાતની 18% છે અને ભારતની 16%ની છે. જી. આ જે ગેપ છે એ પોતાના ફિલ્ડમાં જેટલા પણ યુવાનો છે એ એગ્રીકલ્ચર સેક્ટરમાં નવા વિચારો લઈને આવે તો ભારતને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે આપણા છે અને વિકસિત ભારતના જે ગોલ છે તરત આપણે અચીવ કરી શકીએ એવા છીએ. એટલે વિચારોને નવા આદાન પ્રદાન કરવા એ હાલની જરૂરિયાત છે. એટલે મને એમ લાગે છે કે આ પેઢી માટે સૌથી મહત્વનું પાસું જો કોઈ હોય તો નવા વિચારોનું આદાન પ્રદાન કરવું જોઈએ. જી બિલકુલ. તમે નવા વિચારોની વાત કરી, પણ આ ટ્રાન્સફોર્મેશનનો આખો યુગ છે તો તમને નથી લાગતું કે ઘણા પડકારો આ નવી જનરેશનને પણ નડશે? એમાંથી કેવી રીતે બહાર આવે? એ પડકારો કયા હશે? આ ટ્રાન્સફોર્મેશનના યુગમાં આ યુવાઓને તમે શું કહેશો? અત્યારે જે ટ્રાન્સફોર્મેશનનો યુગ ચાલે છે, મારે દરેક મિત્રોને કહેવું છે કે 4th ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આખા વિશ્વની અંદર અત્યારે જેટલી પણ ડેવલપિંગ કન્ટ્રી છે એ 4th ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં પસાર થઈ રહ્યું છે. બિલકુલ. તો એમાં મેજર 4 પાર્ટ છે: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક ટેકનોલોજી, વર્ચ્યુઅલ રિયાલિટી એન્ડ ઓગમેન્ટ રિયાલિટી. આ 4 પાર્ટ એના બહુ મહત્ત્વના છે. અને એની ઉપર આ 4th ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કરવા માટે રાજ્ય સરકારો એના માટે પોલિસી બનાવતી હોય, એના એજ્યુકેશનની અંદર પણ એના બદલાવ કરવાના હોય, યુનિવર્સિટી એના કોર્સ લાવતી હોય છે, અને એની ઓપોર્ચ્યુનિટીના આધારે એ દરેક જગ્યાએ પછી પોતાની રીતે સેલ્ફ એમ્પ્લોય પણ થતો હોય છે. એટલે આ ટ્રાન્સફોર્મેશનનો જે યુગ છે એ મને એમ લાગે છે કે આપણી જેટલી પણ યુનિવર્સિટીઓ છે એની અંદર પણ સારી રીતે કામ થઈ રહ્યું છે. આખા વિશ્વના કેટલીક થિંક ટેન્કો છે, કેટલાક દેશોએ કે આના યુથને અવળે રસ્તે લઈ જાઓ, જી, એટલે જેથી કરીને એના ગ્રોની અંદર એ ડાઉન થાય. તો કઈ બાબતોની અંદર એ ટાર્ગેટ કર્યું છે? આમાં ઓટીટી પ્લેટફોર્મ કેટલા લોકો વાપરે છે? ઓટીટી પ્લેટફોર્મ લગભગ બધા. હા, એ દાખલ કરવા પાછળનું કારણ આ જ હતું કે તમને વ્યસ્ત રાખવા, તમને સ્ક્રીન ટાઈમમાં જ તમને રાખવા એમ. એટલે જેટલું સ્ક્રીન ટાઈમની અંદર એમાં પોઝિટિવ બી છે, નેગેટિવ બી છે. કેટલાક લોકોને એ દ્રષ્ટિએ લઈ ગયા કે એ પછી એમાં જ રહે એમ. બિલકુલ. તો એના વગર એને ચાલે એવું જ નથી, એ એડિક્શન. એટલે તમારું વિચારવાનું જે સમય જે છે, જે આપણું સવારે જાગીએ 8-9 વાગ્યાથી ને રાત્રે 8-9 વાગે, એટલે 12 કલાકનો જે સમય છે એમાં તમને 3-4 કલાક વિચારવાના સમય આમાં નાખી દે એટલે તમારો ગ્રો અટકી જાય. આ બહુ જરૂરી છે. એટલે એના માટે મને એમ લાગે છે કે આપણા યુથે તૈયાર રહેવાનું છે કે આપણો જે લક્ષ્ય તમે જે પણ નક્કી કર્યો હોય ને એ ચૂકવું ન જોઈએ, ન જ ચૂકવું જોઈએ. નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર તમારો રોડ મેપ આવનારા સમયની અંદર ગુજરાતનો રોડ મેપ તૈયાર છે. આ અઠવાડિયે જ આપણે ગાંધીનગરથી 182 આપણી વિધાનસભા ક્ષેત્રો છે ત્યાં બસની શરૂઆત કરી. તો ત્યાં પ્રવીણભાઈ માળીની સંવેદના છે કે પછી ગાંધીનગર સુધી લોકોનો અવાજ નથી પહોંચતો એટલે સ્પેશિયલ બસ મૂકવામાં આવી છે? ઉદ્દેશ્ય શું તેની પાછળનો? બેના સેમ્પલ છે ખાલી. અમારી સંવેદના હોય છે કે જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટ, મારું જે વિભાગ છે
એ રોજનું 34 લાખ કિલોમીટરનું સંચાલન પર ડે કરે છે. 34 લાખ એટલે ચંદ્ર ઉપર 2 વાર આંટા મારીએ ને આમ એટલું રોજનું સંચાલન એ માત્ર એક ડિપાર્ટમેન્ટ કરે છે, એસટી બસ. અને એ કેમ કરે છે? કેટલા લોકો વાહન વ્યવહાર થકી કોઈ કોલેજ જાય છે, કોઈ સ્કૂલ જાય છે, કોઈ પોતાના ધંધા રોજગારે જાય છે, કોઈ પોતાનું સપનું પૂરું કરવા જાય છે. તો આટલું સંચાલન જે કરતી હોય એને સ્ટ્રેન્થનિંગ કરવું અમારી જવાબદારી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ લોકો ઉપયોગ કરે જરૂરી છે. આ જ વર્ષની અંદર જે અમે હમણાં જે બજેટ રજૂ કર્યું માનનીય હર્ષભાઈના નેતૃત્વની અંદર આ ડિપાર્ટમેન્ટે હમણાં 2000થી વધુ બસોનું નવું સંચાલન કરવા માટેનું પ્લાનિંગ કરી દીધું. એ 6 મહિનાની અંદર બીજી આવશે, એટલે 8000 બસોમાં 2000 એડ થવી. 500 તો ઇલેક્ટ્રિક બસોનું પ્રાવધાન કર્યું છે. એટલે આપણે પર્યાવરણ ફ્રેન્ડલી બી છીએ. બિલકુલ, ખૂબ જ આવકારદાયક છે અને એટલા માટે જ એસટી બસમાં સફર કરતા મુસાફરોની સંખ્યા પણ સતત વધી રહી છે, વિશ્વાસ મુક્તિ સંખ્યા પણ સતત વધી રહી છે. પણ અહીંયા એ વાત પણ સ્વીકારવી પડે કે જ્યારે એસટી વિભાગની આપણે વાત કરતા હોઈએ, જીએસઆરટીસીની વાત કરતા હોઈએ, સલામત સવારી કહેતા હોઈએ છીએ, પણ અકસ્માતો પણ એટલા જ થતા હોય છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના ઘણા કેસીસ સામે આવ્યા છે, બ્લેક સ્પોટના ઘણા કેસીસ સામે આવ્યા છે, એના કારણે અકસ્માત થતા હોય છે. તો અહીંયા મુસાફરોની સેફટી માટે આખરે શું કામ થઈ રહ્યું છે? આમાં એસી વોલ્વોમાં કેટલા લોકો બેસેલા છે? કેવો એક્સપિરિયન્સ છે તમને? સારો છે ને? હવે તમારા માટે અમે એક નવું લઈને આવીએ છીએ કે તમને હવે દરેક બસ ઉપર છે ને એ ફીડબેક માટેનો QR કોડ આપશું. વાહ, હે ને? એમાં પણ ડિજિટલાઇઝેશન. યસ, હે ને? એટલે આ બદલાવ છે. આમાં ગુર્જર નગરીની અંદર મારે ખાસ કહેવું દરેકને, ગુર્જર નગરી કરીને અમારી એક સ્પેશિયલ બસો આ વખતે જે લોન્ચ કરી એમાં પણ છે. જી. આમાં સૌથી વધારે બાબત સેફટીની છે. અને બીજી બાબત છે જનકભાઈ, એ છે એનું લેગ સ્પેસ. એ લેગ સ્પેસ છે ને એ જો તમે એરપોર્ટમાં પ્લેનમાં પણ બેસો ને એરબસમાં, તો આમાં પણ જો 1500 રૂપિયા વધારે આપીને લેગ સ્પેસ લો ને એના કરતાં વધારે બસમાં છે. વાહ, લક્ઝુરિયસ સફર. મારે હવે એસટી વિભાગ પરથી આરટીઓમાં આવવું છે, કેમ કે વાહન વ્યવહારના રાજ્યમંત્રી તરીકેની જવાબદારી તમે સંભાળી રહ્યા છો. આરટીઓ માટે કહેવાય છે કે સૌથી ભ્રષ્ટાચાર સાથેનો આ વિભાગ છે. તો એ ભ્રષ્ટાચારને નાથવા માટે અહીંયા શું થઈ રહ્યું છે? પછી એજન્ટ્સ કામ કરતા હોય છે લાયસન્સ લેવા જોઈએ એ વખતે, કે એના સિવાયના પણ જેટલા પણ ભ્રષ્ટાચારના કેસીસ એક બાદ એક સામે આવતા હોય છે, તો પહેલા આરટીઓને ભ્રષ્ટાચાર મુક્ત નહીં કરવો પડે? કોઈ માણસને મળે જ નહીં તો શું ભ્રષ્ટાચાર થાય? એટલે વી આર ગોઈંગ ફોર ધ ફેસલેસ. ફેસલેસ. માણસને મળવા જ ના જાય, ઓફલાઈનથી ઓનલાઈન. વી આર ગોઈંગ ફોર દેટ. અને મને કહેતા આનંદ થાય છે કે અત્યારે 58 સર્વિસીસ આરટીઓમાં છે. રિસેન્ટલી એમણે 52 સર્વિસીસ ઓનલાઈન કરી દીધી છે, ફેસલેસ કરી દીધી છે. નથિંગ, તો કોઈ માણસે જવાનું જ નથી ત્યાં. 5 સર્વિસ રહી છે, હવે 6 સર્વિસો જે આવનારા 3-4 મહિનાની અંદર ફેસલેસ થઈ જશે. એટલે કોઈએ જવાનું જ નથી આરટીઓમાં. આગામી ભવિષ્યને જોતા હવે લોકો ઈવી તરફ વળી રહ્યા છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ તરફ, ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળી રહ્યા છે. તો આ પરિસ્થિતિમાં ચાર્જિંગ સ્ટેશન પણ એટલા હોવા જરૂરી છે. પેટ્રોલ પંપનું જેવી રીતે પૂરું નેટવર્ક છે એવી રીતે ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક. લક્ષ્યાંક શું હતો? ક્યાં સુધી આપણે પહોંચ્યા? કેમ કે ભવિષ્ય આપણે ઈવી ઉપર જ જોવું છે. બહુ સરસ નેજીબેન તમારો પ્રશ્ન છે. આમાં ઇલેક્ટ્રિક ઈવી 2 વ્હીલર યુઝ કરતા હોય કેટલા લોકો છે? જો બેન, અત્યારે લગભગ સિચ્યુએશન એવી છે કે બધાના ઘરમાં એવી એક તો હોય જ છે. હા, એ એમને એમ નથી આવ્યું. એ 5 વર્ષ પહેલાની પોલિસી બનાવેલી હતી. બિલકુલ. એ જ્યારે પોલિસી બનાવી હતી ત્યારે એનો લક્ષ્યાંક જ એ હતો કે ફોસિલ ફ્યુલ જે આપણી કાર્બન ફૂટપ્રિન્ટ છે એને ઘટાડવા માટે કરીને આ પ્રોત્સાહન આપવું બહુ જરૂરી હતું. જી. કારણ કે આપણું ક્રૂડ ઓઇલ છે એ મેક્સિમમ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે, એટલે આપણો રૂપિયો જઈ રહ્યો છે, આપણે ડોલર આપવા પડે છે, એટલે આપણને આપણો ડોલરની સામે રૂપિયો પણ નબળો પડતો હતો. એટલે આ બધી બાબતની અંદર ફોસિલ ફ્યુલનો ઉપયોગ રિન્યુએબલ એનર્જી તરફ કેવી રીતે કન્વર્ટ કરવું એ દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આ પોલિસી બની કે કોઈ માણસ 4 વ્હીલર છે અને એને ચાર્જિંગ કરવું છે તો હાઈવે ફૂડ મોલ જેમ છે તો ત્યાં જ ચાર્જિંગ કરે, ત્યાં નાસ્તો કરે, ત્યાં બેસે
થોડી ઘડા ગપશપ કરે મિત્રો સાથે, ચાર્જિંગ થઈ ગયું અને રવાના થઈ જાય. બિલકુલ. ભારતમાં ગુજરાત એવું રાજ્ય બન્યું કે જ્યાં સૌથી પહેલા ક્લાઇમેટ ચેન્જ વિભાગ આખું એક મંત્રાલય અલગથી બનાવવામાં આવ્યું અને એનો કારભાર અત્યારે તમે સંભાળી રહ્યા છો. આપણે નેટ ઝીરો લક્ષ્યાંક પ્રાપ્ત કરવું છે, એવા કયા અત્યારે હાલના પ્રોજેક્ટ છે જે યુવાઓને જાણવામાં જરૂરી છે? ઈચ એન્ડ એવરી ડિસ્ટ્રિક્ટનો કાર્બન ફૂટપ્રિન્ટ તૈયાર કર્યો છે કે કયો સેક્ટર, કયો જિલ્લો કેટલું કાર્બન ઇમર્શન કરે છે તે સુધીનો ડેટા દરેક લોકો માટે ઉપલબ્ધ છે, દરેક પબ્લિક પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે. એનું નામ છે ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર. જી. એની વેબસાઇટ છે, એ તમામ લોકો જોઈ શકે છે. મારે દરેકને વિનંતી છે કે ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર.com એની ઉપર તમે જોઈ શકો છો કે આપણા જિલ્લાની અંદર કેટલું કાર્બન ઇમર્શન થઈ રહ્યું છે, કેટલું કાર્બન ફૂટપ્રિન્ટ છે. અને એમાં યુવાઓનો ખાસો બધો ફાળો મળી શકે છે, એટલે એમનો સંગાથ આપણે ઈચ્છી રહ્યા છીએ. પર્યાવરણ પ્રેમી છે, મને કહેતા આનંદ થાય. જૈન જી સિરીઝ છે એ પર્યાવરણ પ્રેમી છે અને દરેકને બહુ જ ગમે છે. એટલે આમાં સપોર્ટ એમનો જરૂરી એટલા માટે જ હું કહું છું કે આ જ એક એવી પેઢી છે કે જે ગ્રીન ગુજરાત કરવામાં સૌથી મહત્વનું યોગદાન આપશે. આજે યુથ છે, એમને પોલિટિક્સમાં આવવા માટે શું કહેશો? નથી આવું તમારે કોઈ? ચાલો આપણે નવી સંભાવના ઊભી કરીએ કે તમને એવું લાગે છે કે મને બીજાની ચિંતા છે. જો કોઈ વ્યક્તિને એવું લાગે છે કે મને મારા કોઈ મિત્રની ચિંતા છે, મારા કોઈ પડોશીની ચિંતા છે, મારા કોઈ જાણે અજાણે મને જોઈને એમ થાય છે કે આ ભાઈને મદદ કરવા જેવી છે, તો તમારે આવવું જોઈએ. દરેક લોકો આવવું જોઈએ અંદર. કર્ણે જ્યારે કૃષ્ણને કહ્યું કે ભાઈ મારી સાથે સતત અન્યાય થાય છે, મને સુતપુત્ર કહીને મને સ્વયંવરમાં ભાગ ના લેવા દીધો, મને દ્રોણાચાર્ય શિક્ષા ના આપી, તો મારી સાથે અન્યાય થાય છે. જી. તો કૃષ્ણ ત્યારે કહે છે કે ભાઈ અન્યાય તો મારી સાથે બહુ થયો છે, હે ને? કે મને હું નાનો હતો ત્યારે મારા ગર્ભની અંદર, મારા માતાના ગર્ભમાં મને મારા મામા મારવા માટે ભરતા હતા. મારો જન્મ જેલમાં થયો, મારો ઉછેર બીજે થયો, મેં ગામ છોડ્યું, 16,000 ગોપીઓ છોડી, તો અન્યાય તો મારા સાથે થયો છે કે. પણ આ બધી પરિસ્થિતિમાં મેં 3 વસ્તુ નથી છોડી. મેં એક હાસ્ય નથી છોડ્યું, બિલકુલ. મેં ભગવાન પર ભરોસો રાખવાનો નથી છોડ્યો, બિલકુલ. અને ત્રીજું મેં સકારાત્મકતા નથી છોડી, હે ને? પોઝિટિવિટી નથી છોડી. એટલા માટે તું આજે કે મને પૂછે છે કે બિલકુલ, હે ને? સમસ્યાઓ વગરની જીવન પણ ક્યારે મજબૂત માણસ બનાવી શકતો નથી. સો ડોન્ટ સે વાય મી, ઓલવેઝ સે ટ્રાય મી. અને આગળ વધવું જોઈએ દરેકે. તાલીઓ થઈ જાય વાત ઉપર, તાલીઓ થઈ જાય વાત ઉપર, કેમ કે સંઘર્ષથી જ મનુષ્ય બને છે, તેનું જીવન બને છે અને ત્યાં જ સફળતા મળતી હોય છે. સર, આપનો કિંમતી સમય આપ્યો અને ખૂબ સરસ રીતે તમારા વિચારો રજૂ કર્યા, તે માટે ખૂબ ખૂબ આભાર. બિલકુલથી ઝી 24 કલાકના એડિટર શ્રી દીક્ષિત સોનીને વિનંતી કરીશ કે તેઓ મંત્રી શ્રી પ્રવીણ માળી સરને આભાર અભિવાદન વ્યક્ત કરે. કિંમતી સમય કાઢીને તો અહીંયા ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ આભાર સર, આપ અહીં આવ્યા. ખૂબ ખૂબ આભાર. આપના વિચારો અહીં ઉપસ્થિત તમામ લોકો માટે ઉર્જા સમાન બની રહ્યા છે. ખૂબ ખૂબ આભાર સર.